तो हेलो मित्रों, ડીસા થી અમદાવાદ જવા માટે કેટલી બસો છે એનું ટાઈમ ટેબલ અને લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોવાનું છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને બધી જ માહિતી મિત્રો વિડિયોની અંદર આપવાનો છું। તો વિડિયોની અંદર મિત્રો બન્યા રહેજો કે આપણે ગુજરાતની જે એસટી બસનું લાઈવ લોકેશન અને લાઈવ ટાઈમ ટેબલ આપણે જોવું છે, કઈ બસ કેટલે પહોંચી છે, ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર થઈને નીકળી છે, સંપૂર્ણ માહિતી આપણે જોઈ છે। તો આપણે મોબાઈલ દ્વારા કઈ રીતે જોઈ શકવાના છીએ લોકેશન અને ટાઈમ ટેબલ। તો વિડિયોની અંદર બન્યા રહેજો મિત્રો અને વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી મેળવો તો આપણી ચેનલની અંદર દરેક વિડિયો બનાવેલી છે, તમે મિત્રો જઈને ચેક કરી શકો છો। તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો પહેલા જ નંબરની બસ છે મિત્રો જાલોરથી પ્રાંતિજ। તો ક્યાં થઈને નીકળવાની છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને કયા સ્ટેશને કેટલા વાગે પહોંચવાની છે, તો ગુર્જર નગરી છે। તો જાલોરથી પ્રાંતિજ જે મિત્રો જાલોરથી નીકળશે સવારે 5:07 જાલોર રાજસ્થાન। તો ક્યાં થઈને મિત્રો રાજસ્થાનના બધા સ્ટેશનો આપ જોઈ શકો છો। જે આપણા ખુદની આપણા જે ગુજરાતનું સ્ટેશનની વાત કરીએ તો છેલ્લું સ્ટેશન આપણું ગુજરાતનું મળે છે। જો બધા રાજસ્થાનના સ્ટેશનો છે, જાલોર એટલે રાજસ્થાનથી નીકળે છે 5 વાગે। તો જે મિત્રો તમને ડીસા કેટલા વાગે મળશે જોઈ લો અહીંયા। તો ડીસા તમને મિત્રો મળશે 10:01 અને જો ચંડેસર ડીસા 10:28, પાલનપુર ચોકડી 10:45, પાલનપુર 10:55, છાપી હાઈવે 10:58, સિદ્ધપુર રોડ 11:05, ઊંઝા 11:17, રાધનપુર ચોકડી મહેસાણા 11:41, મહેસાણા 11:43, નંદાસણ 12:18, છત્રાલ કલોલ 12:20, અંબિકાનગર કલોલ 12:30, અડાલજ ચોકડી અમદાવાદ 12:34, રાણી બસ સ્ટોપ અમદાવાદ 12:49, ઇન્કમ ટેક્સ અમદાવાદ 12:54, પાલડી અમદાવાદ 12:56 અને અમદાવાદ 12:58 તમને મિત્રો પકડી દેશે। તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ તો આગળના જે સ્ટેશન છે છાલા 1:35, ચિલોડા 1:44, તો પ્રાંતિજ છેલ્લું સ્ટેશન છે 2:14 તમને પહોંચાડી દેશે। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ, બીજા નંબરની જે એક્સપ્રેસ છે તીર્થગામ ટુ અમદાવાદ વાયા ઊંઝા એક્સપ્રેસ, જે તીર્થગામથી સવારે 8:33 નીકળે છે। થરાદ તમને મિત્રો મળશે 9:08, જેતડા 9:35, લાખણી 9:46, ડીસા તમને મળશે 10:13, પાલનપુર બસ સ્ટોપ 10:47, જગણા હાઈવે 10:52, મજાદર 11 વાગે, છાપી હાઈવે 11:06, હંસાબાગ કોલેજ સિદ્ધપુર 11:16, સિદ્ધપુર 11:19, સિદ્ધપુર રોડ 11:22, ઊંઝા 11:37, તો મહેસાણા 12:07, નંદાસણ 12:38, છત્રાલ કલોલ 12:49, અંબિકાનગર કલોલ 1 વાગે, અદાલત ચોકડી અમદાવાદ 1:31, રાણી બસ સ્ટોપ અમદાવાદ 1:49 અને અમદાવાદ 2 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ ધાનેરાથી અમદાવાદ એસી છે 2x2। તો ધાનેરાથી નીકળે છે સવારે 9 વાગે, જે તમને ઝેરડા મળશે 9:37 અને ડીસા તમને મળશે 10:06, પાલનપુર 10:49, સિદ્ધપુર રોડ 11:29, ઊંઝા 11:48, રાધનપુર ચોકડી મહેસાણા 12:18, મહેસાણા ડેપો 12:20, નંદાસણ 12:53, અંબિકાનગર કલોલ 1:12, અદાલત ચોકડી અમદાવાદ 1:29, રાણી બસ સ્ટોપ અમદાવાદ 1:41 અને અમદાવાદ 2 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। તો મિત્રો એસટી બસ તો આપણી પાસે ઘણી બધી છે, તો આપણે લાઈવ ટાઈમ ટેબલ અને લોકેશન આપણે કઈ રીતે ચેક કરી શકીએ, તો મિત્રો એપ્લિકેશન કયું છે એ પણ તમને માહિતી આપી દઉં। તો મિત્રો જે રોનિંગ લખેલું છે એનો મતલબ છે આ બસ હાલની અંદર ચાલુ છે। કઈ રીતે ચાલુ છે અને આ જે લખેલું છે આ બધી બસો બંધ છે। જો અહીં નીચે જે છે ને આ બસ ચાલુ છે, આ બધી આ ત્રણે બંધ છે, આ બંધ છે, આ ચાલુ છે, આવી રીતે તમારે ચેક કરવાનું છે। હવે આ જે ચાલુ છે બસ હાલની અંદર, તો એની ઉપર આપણે ક્લિક કરીએ। થરાદથી ભાવનગર છે દાખલા તરીકે, તો હાલ મિત્રો 9:33
બસ નીકળી છે. કેટલા આપણા ફોનની અંદર ટાઈમ બી હાલ આપણે વિડીયો બનાવી રહ્યા છે જો 10:36 થઈ છે અને બસ અત્યારે હાલ જ નીકળી છે 9:33. હવે લોકેશન આપણે જોવું છે દાખલા તરીકે તો અહીંયા બધા સ્ટેશનો છે, કયા સ્ટેશનો ઉપરથી નીકળવાની છે એ બધા સ્ટેશનો તમને અહીં જોવા મળે છે, બરાબર. એક મેપનું ઓપ્શન તમને મિત્રો અહીંયા મળે છે. આ મેપ ઉપર તમે ક્લિક કરશો ને તો ક્યાં થઈને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે રૂટ તમને અહીંયા જોવા મળશે. અને એક બસનું તમને આઇકન મળશે. જો આ બસનું આઇકન છે, તમે ઝૂમ કરશો તો આ બસનું આઇકન છે ને ધીરે ધીરે જેવી રીતે બસ ચાલતી હશે ને એ લોકેશન આવી રીતે તમને જોવા મળી રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. ઘણી બધી એસટી બસો છે, બધી ટાઈમ ટેબલ મિત્રો બધી બસોનું હું જોવા જાઉં ને તો આપણે વિડીયો 1 કલાકથી વધુ ઉપરની થઈ જાય છે. જુઓ તમે જુઓ ઘણી બધી બસો છે, પણ તમે પણ મિત્રો ઘરે બેઠા બધી માહિતી મેળવી શકો છો. કયું એપ્લિકેશન છે તો એપ્લિકેશનની માહિતી તમને આપી દઉં. જો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે. એપ્લિકેશનનો લોગો અને જે નામ છે તમે ખુદ જોઈ લો. તો અહીં હું તમને દેખાડું. જો આ એપ્લિકેશન છે તો અહીંયા એપ્લિકેશન જે છે તમે જોઈ શકો છો. તો આ છે એપ્લિકેશન GSRTC. આ એપ્લિકેશનનો લોગો જોઈ લો અને તમને પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન મળી રહેશે. તો ખાસ વધુ કોઈ પણ એસટી બસના વિડીયો જોઈએ ને મિત્રો તો દરેક વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે. દરેક એપ્લિકેશન દ્વારા મેં વિડીયો બનાવેલા છે એસટી બસને લગતા ટોટલ વિડીયો મિત્રો.